हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદ જિલ્લા ભાજપના ઉમેદવાર મિતેશભાઈ પટેલના પ્રચાર માટે પૂર્વ મુખ્યમંત્રી અને વક્તા એવા વિજયભાઈ રૂપાણીએ આણંદ ખાતે પ્રબુદ્ધ નાગરિકો સાથે સંમેલન યોજ્યું હતું। લોકસભાની ચૂંટણીને 2 દિવસ બાકી રહ્યા છે, ત્યારે આણંદ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશભાઈ પટેલના પ્રચાર માટે આજે આણંદ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ડીએન હાઈસ્કૂલ ખાતે આવેલા હોલમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે સંમેલન યોજ્યું હતું, જેમાં તેઓએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસે આ દેશમાં 70 વર્ષ સુધી રાજ જ કર્યું અને 70 વર્ષમાં માત્ર વચનો અને વોટ બેંકની રાજનીતિ જ કરી છે, તેના સિવાય કોંગ્રેસે કશું જ કર્યું નથી। ગુજરાતમાં ચૂંટણીનો પ્રચારનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે। આવતીકાલે સાંજથી પ્રચાર બંધ થઈ જશે। આજે આણંદમાં લોકસભાની ચૂંટણીના ધ્યાનમાં રાખીને પ્રબુદ્ધ નાગરિક સંમેલન રાખવામાં આવેલું। આજના સંમેલનમાં મોટી સંખ્યામાં પ્રબુદ્ધ લોકો ઉપસ્થિત હતા અને આજના સંમેલનમાં લગભગ બધાએ સંકલ્પ કર્યો છે કે બાકીના 2 દિવસ બચ્યા છે એમાં સક્રિયતાપૂર્વક પ્રચાર કરીને ભારતીય જનતા પાર્ટીને વિજય પ્રાપ્ત કરાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનીને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં આગળ વધશે જ એવી અમને બધાને લોકોએ ખાતરી આપી છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।